કુંતાજીએ સ્તુતિ કરી, ભગવાનને જોઈને સૌ વિચારતા હતા કૃષ્ણ અમારા પર કૃપા કરવા આવ્યા છે. અર્જુને વિચાર્યું મિત્ર મને મળવા આવ્યા, બેન સુભદ્રાએ વિચાર્યું ભાઈ મને મળવા આવ્યા, કુંતાજીએ વિચાર્યું મારા પર કૃપા કરવા આવ્યા, ઉત્તરાએ વિચાર્યું મારા ગર્ભની રક્ષા કરવા પધારે. ભગવાન કે હું કોઈને મળવા આવ્યો નથી, કેમ કે લૌકિક વ્યવહારમાં તો હું માનતો જ નથી. હું તો આવ્યો છું મારું આપેલું એક વચન પૂરું કરવા. પૂછ્યું કયું વચન? કે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું, ઘણા કૌરવો મરાયા પણ પાંડવોને કંઈ ન થયું. ત્યારે દુર્યોધને ભીષ્મ પિતામહને મેણો માર્યો. દાદાજી લાગે છે તમે પાંડવોના પક્ષપાતી છો, તમને તો ઈચ્છા મૃત્યુનું વરદાન છે. અરે તમે રણના મેદાનમાં ઉતરો તો એક જ દિવસમાં યુદ્ધ પૂરું થઈ જાય, જાણી જોઈને તમે નથી આવતા. અને પિતામહને ના ગમ્યું, તું ખોટું વિચારે છે, મારી નિષ્ઠા તો હસ્તિનાપુરના સિંહાસન સાથે છે, હું કોઈનો પક્ષપાતી નથી. એક કામ કર, આજે રાત્રે હું જ્યારે ધ્યાનમાં બેસું ત્યારે તારી પત્ની ભાનુમતીને તું મારી પાસે મોકલજે, હું એને અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપીશ, પછી આ જગતમાં કોઈની તાકાત નથી તારો વાળ વાંકો કરી શકે. આ સાંભળી દુર્યોધન રાજી થયો, પણ ભગવાનને ચિંતા થઈ. જો ભાનુમતીને અખંડ સૌભાગ્યવતીનું વરદાન મળશે, અધર્મ પોસાશે. ભગવાન આવ્યા ભાનુમતી પાસે, તૈયાર થઈને જતા હતા. ક્યાં જાઓ છો? દાદાજીએ યાદ કરી છે, જવું તો પડશે ને. હા, એટલે જ ઘરમાં કોઈ તમારી ઇજ્જત કરતું નથી. કોઈ તમને એકવાર બોલાવે અને હરખ પદુડા થઈને દોડી દોડીને બધાના કામ કરો, ઘરમાં જરાય માન સન્માન નથી. પેલી મહારાણી દ્રૌપદીને જો, બે ત્રણ વાર કેવડાવે આવો પધારો, પછી તો ઊભી થઈને જાય. એટલે તો ઘરમાં લોકો આટલી ઇજ્જત કરે છે, સન્માન મળે છે. અને તમને કોઈ એકવાર બોલાવે અને તમે આમ દોડતા જાઓ, કોઈ તમારો ભાવ પૂછતું નથી કે હા વાત તો સાચી છે. આમ દ્રૌપદી 2-4 વાર કેવડાવે પછી જાય એટલે તો કેટલું સન્માન. અને હું તો ગાંડાની જેમ બધાને રાજી રાખવા દોડાદોડ કરું, એટલે ઘરમાં બિલકુલ મારું માન નથી. જવા દો, નથી જવું, 2-4 વાર દાદાજી કેવડાવશે પછી જઈશ. ભગવાન કે આપણું કામ થઈ ગયું. પ્રભુ પધાર્યા દ્રૌપદી પાસે, હમણાં ચાલો મારી સાથે. પ્રભુ અડધી રાતે શું કામ પડ્યું એ પૂછવાનો સમય નથી. ભગવાન દ્રૌપદીના ખવાસ બન્યા છે, કાળી કામળી ઓઢી છે, હસ્તમાં છડી છે, ને એક હાથમાં ભગવાને ફાનસ પકડ્યું છે, લાલટેન પકડી છે. આગળ કૃષ્ણ, પાછળ દ્રૌપદી ચાલી રહી છે. પિતામહના કક્ષ પાસે આવ્યા, દ્વારપાલોએ ભગવાનને રોક્યા. અંદર કેવલ એક સ્ત્રીને જવાની અનુમતિ છે. વિચાર્યું મારા પગરખા ક્યાં ઉતારું? જો 12 પગરખા ઉતારીશ તો કૌરવોને ખબર પડી જશે કે દ્રૌપદી અંદર ગઈ છે. ભગવાને દ્રૌપદીના પગરખા લઈ પોતાની છાતી સાથે પોતાની કાબડીની અંદર ઢાંક્યા. આ ભગવાનની ભક્ત વત્સલતા છે. પિતામહ ધ્યાનમાં બેઠા છે, દ્રૌપદી સામે જઈને બેઠા. ભીષ્મ પિતામહને લાગ્યું કે ભાનુમતી આવી લાગે છે, અને નેત્ર ખોલીને વરદાન આપ્યું, અખંડ સૌભાગ્યવતી ભવ. દ્રૌપદી કે દાદાજી આપનું વચન સત્ય થશે. અને પિતામહ ચમક્યા. દ્રૌપદી તું? અરે મેં તો ભાનુમતીને બોલાવી હતી, તું ક્યાંથી? નક્કી આ કામ પેલા નટખટ સાંભળ્યાનું લાગે છે. ક્યાં છે શ્યામ સુંદર? પિતામહ બહાર પધાર્યા, પ્રભુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ધન્ય છે પ્રભુ આપની ભક્ત વત્સલતાને. આપના સિવાય આવી કૃપા કોણ કરે? ભક્તોની રક્ષા કરવા માટે પ્રભુ આપ સદાય તત્પર છો. અને આજે સામેથી મને દર્શન દેવા પધાર્યા છો. પ્રભુ આપની સાચી કૃપા હું ત્યારે માનું કે જ્યારે જીવનમાં હું છેલ્લી શ્વાસો લેતો હોઉં. એ મારો અંતિમ સમય પ્રભુ આપ સાધી લેજો બસ. ત્યારે માનીશ કે આપની સાચી કૃપા છે. પિતામહ કહે છે, પ્રભુને વિનંતી કહે છે, સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા.